થરાદ વાવ જિલ્લાના ધણીધર તાલુકાના રાછેણા ગામમાં છેલ્લા લાંબા સમયથી વીજળીની કટોકટી સર્જાઈ રહી છે. તો અપૂરતા વીજ પુરવઠા અને લો વોલ્ટેજની સમસ્યાના કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તો આ મામલે રાણેચા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પંચાયત દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ગામમાં આશરે 400 સિંગલ ફેઝ અને 5 થ્રી ફેઝ વીજ જોડાણો છે. તો આટલા મોટા લોડ સામે માત્ર 63 kVA નું એક જ ટ્રાન્સફોર્મર કાર્યરત છે, જે અપૂરતું સાબિત થઈ રહ્યું છે. તો લો વોલ્ટેજની સમસ્યાના કારણે ગ્રામજનોના ટીવી, ફ્રીજ, મોટર અને પંખા જેવી કિંમતી વીજ ઉપકરણો વારંવાર બળી રહ્યા છે. તો આમાંથી સામાન્ય જનતાને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ત્યારે વહીવટી બેદરકારીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો 4 મહિના પહેલા વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી નવી ડીપી મૂકવામાં આવી નથી કે લાઈન ખેંચવામાં આવી નથી. ત્યારે આ પત્રની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને યુજીવીસીએલના અધિક્ષક ઇજનેરને પણ પાઠવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.